હરિઓમ. મારું નામ ભાવિક સિંહ ધકાણ છે. હું કાંદિવલી ગુજરાતી ઉપાસના સેન્ટરમાંથી વાત કરું છું. બાપુને ત્યાં હું 2000ની સાલથી આવી રહ્યો છું અને 2000ની સાલથી બાપુની કૃપાથી ઘણા અનુભવ મારી જીવનમાં આવ્યા છે. એમાંનો એક અનુભવ હું તમારી સાથે શેર કરું છું. હું આપણી ગુજરાત રાજસ્થાન સીસીસીમાંથી હું એક્ટિવ કમિટીમાં છું. તો એ બાબત અમારે ઘણીવાર વડોદરામાં ગુણ સંકીર્તન માટે જવાનું હોય છે. આપણી વડોદરામાં આપણી સંસ્થાની એક ઓફિસ છે. તો ઓફિસમાં આપણી વડોદરા ટીમ સાથે આપણી મીટિંગ માટે હું એકવાર ગયો હતો. તો આપણે લીલાધરસિંહ, પ્રભાકરસિંહ, પ્રસાદસિંહ એવી રીતના અમે લોકો 5-7 જણા ત્યાં મીટિંગ માટે જતા હોય છે અને ગુણ સંકીર્તન માટે પણ જતા હોય છે. તો એમાં એ લોકોનો 3 દિવસનો પ્રોગ્રામ હતો. તો 3 દિવસના પ્રોગ્રામમાં મને લીલાધરસિંહનો ફોન આવ્યો કે તને ફાવે એ ત્યારે તું આવી શકે છે. એટલે મેં કીધું મને સેટરડે નાઇટના હું નીકળું અને રવિવારે ત્યાં આગળ પહોંચું. રવિવારે આખો દિવસ મીટિંગ એટેન્ડ કરું અને પછી રવિવારની ટ્રેન પકડીને હું રિટર્ન થઈ જાઉં. તો એવી રીતના મેં પ્લાન નક્કી કર્યો અને છેલ્લે મારું શનિવાર રાતની મેં ટ્રેન પકડી. તો સુખરૂપ હું 4 વાગે ત્યાં આગળ પહોંચી ગયો. પછી અમે લોકો હું આપણી મઠની જગ્યા છે ઓફિસ, ત્યાં આગળ પહોંચ્યો અને લોકોએ 8 વાગે અમારી મીટિંગ ચાલુ થઈ. એટલે 8 વાગ્યાથી એક મીટિંગ હતી, પછી આપણી 12 વાગે મીટિંગ હતી. એ બધી દરમિયાન બપોરે લંચ પત્યું, લંચ પછી પાછી એક મીટિંગ હતી. સાંજના એક મીટિંગ અમારી કેન્સલ થઈ. એટલે અમે લોકોએ એમ જ વાત કરી કે ચલો ચા પાણી પીવા માટે આપણે થોડુંક બહાર ટહેલી આવે. તો અમે લોકો બહાર નીકળ્યા. તો બરોડામાં જગદીશ કરીને ચેવડાવાળો છે, સ્વીટ્સ ફરસાણવાળો છે. તો બધાએ નક્કી કર્યું હતું કે ચલો ત્યાં જઈને કંઈક થોડુંક નાનું મોટું આપણે સાધન કે સામગ્રી વોટેવર કંઈક લઈ લઈએ. એટલે અમે લોકોએ મેં મારા ફેમિલી માટે કોઈ પેડાનું બોક્સ લીધું, જગદીશનો અમુક ચેવડો લીધો. એ બધું લઈને અમે લોકો કલાકમાં અમે લોકો ઓફિસ પર પહોંચી ગયા. પછી અમારી એક મીટિંગ હતી 7-7:30ની. એ મીટિંગ એટેન્ડ કરી અને મીટિંગ એટેન્ડ કરીને અમે લોકો પછી જમવા માટે રાતના ડિનર ગયા. ડિનર કરીને આખી ટીમ, મારી તો ટ્રેન હતી, એ લોકો બધા રોકાવાના હતા હજી 1-2 દિવસ. એટલે મને ટીમ સ્ટેશન પર મુકાવી. એટલે 10 વાગે મને મૂકી દીધો. તો મારી કંઈક 10:30 વાગ્યાની ટ્રેન હતી. હું ટ્રેનમાં બેસી ગયો. પ્રસાદસિંહને મેં મેસેજ કરી દીધો કે પ્રસાદસિંહ મેં ટ્રેન પકડી લીધી છે અને બેસી ગયો છે, કે સીટ મળી ગઈ? મેં કીધું હા મળી ગઈ છે. ટ્રેનમાં બેઠા પછી બધા યંગસ્ટર જ હતા. આગળની સામેની સીટ પર 2-3 છોકરાઓ હતા, મારી બાજુની સીટ પર 2-3 છોકરા હતા. હું આવીને પહેલો બેઠો હતો, મારી ઉપરની સીટ હતી. એટલે હું નીચે બેઠો. મેં આજુબાજુવાળા ભાઈને કીધું કે અહીંયા હું બેઠો છું, તો તમને કઈ વાંધો નથી ને? કે હા બેઠો ને, બેસો, સુવા ટાઈમે તમે તમારી જગ્યાએ વયા જશો. એટલે અમે બહુ કંઈક 2 કલાક 1 કલાક અમે લોકો બેઠા. 11-11:30 વાગે, સવારના 4 વાગે બોમ્બે આપણે બોરીવલી ટ્રેન પહોંચી જાય છે. એટલે 4 વાગ્યાનો મેં કંઈક અલાર્મ મૂકી દીધો. એટલે મને એમ હતું કે 4:30 વાગે આપણું બોરીવલી સ્ટેશન આવે છે. એટલે 4 વાગ્યાનો અલાર્મ મૂકી દીધો. તો કંઈક પછી તો સુઈ ગયા. ઊંઘમાં તો કંઈ ખબર નહીં. અલાર્મ વાગે છે, હું ઉપાડતો નથી. અને સડનલી ખીચામાં હાથ નાખીને મેં મારો મોબાઈલ જોયો. 4 વાગ્યાનો અલાર્મ, એટલે થોડોક હું આમ જાગવાની અવસ્થામાં આવ્યો. અને સડનલી મેં આજુબાજુ જોયું તો કોઈ મુવમેન્ટ નહોતી, કંઈ નહોતું. અને ટ્રેન જોયું તો જગ્યા પર ઊભી હતી. અને જેવું વિન્ડોમાં જોયું તો કોઈ સ્ટેશન હતું. એટલે સ્ટેશન જોયું તો પછી નીચે જમ્પ જ માર્યો ઉપરથી સીધો. જમ્પ મારીને જોયું તો એક જણ તરત બાજુમાં ગયા, બોરીવલી સ્ટેશન. એટલે મારા સૂઝબૂઝ એકદમ ગયા. એટલે બેગ માથા પર રાખી હતી, બેગ ઉપાડી, મોજા સાથેના શૂઝ સીધા પહેરીને ભાગીને નીચે ઉતરી. મેં બાપુને કીધું, બાપુ ખૂબ ખૂબ અંબધ્યા. આ મુંબઈ સેન્ટ્રલ ટ્રેન 4 વાગે જાત અને હું ત્યાંથી પછી રિટર્ન થાત અને પાછા 1-2 કલાક બગડી જાત અને તમે સમયસર ટ્રેન રોકી રાખી અને મને ઉતારી દીધો. એટલામાં મસ્ત હું બહાર ગયો. તો ખૂબ ખૂબ અંબધ્યા કીધું. કારણ કે આવું 1-2 વાર મારી સાથે એકવાર થઈ ચૂક્યું છે. એટલે કેટલું હેરાનગતિ થાય છે એ આપણને સવારના 4 વાગ્યાની પછી કોઈ એવી ટ્રેન પણ નહોતી. સીધી 1-1.5 કલાકની રિટર્ન ટ્રેન હશે. તો બહાર બેઠો છું અને શું કરું? મેં કીધું કંઈક પાણીની બોટલ હું અંદર ભૂલી ગયો છું. હજી ટ્રેન જગ્યા પર જ ઊભી છે. તો મેં કીધું પાણીની બોટલ ભૂલી ગયો છું, ચાલ અંદર જઈને લઈ આવું. તો હજી તો એટલો વિચાર કરું છું અને મારા સોક્સ કાઢીને સોક્સ પહેરું છું, બૂટ પહેરું છું. ત્યાં મારી સામે જ ટ્રેન જઈ રહી છે. એટલે ટ્રેનને જતા જોઉં છું અને હું માથા પર હાથ મૂકું છું. અરે બાપુ, મારો નાસ્તો! એટલે 1000-1200-1500 નો મેં નાસ્તો લીધો હતો. એ નાસ્તાની આખી થેલી એ મેં સીટની નીચે, એકદમ ફર્સ્ટ સીટની નીચે રાખી હતી. મેં કીધું બાપુ ગયો નાસ્તો. અને મનમાંથી બાપુ ટ્રેન રોક. ખાલી એટલું બોલું છું અને ટ્રેન રોકાય છે. ધીરે 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 ટ્રેન સ્ટોપ થઈ છે. હું ટ્રેનની તરફ, મારા ડબ્બા તરફ દોડું છું. દોડીને હું મારા કમ્પાર્ટમેન્ટમાં જાઉં છું, નાસ્તો લઉં છું અને ટ્રેન પાછી ઉપડે છે. હું નાસ્તો લઈને નીચે ઉતરું છું અને ટ્રેન સડસડાટ પછી આગળ નીકળી જાય છે. એમ બાપુએ મને જગાડ્યો 4 વાગે, મને ટ્રેનમાંથી ઉતાર્યો, મારો નાસ્તો પણ નહીં જવા દીધો. અને નાસ્તો પણ મને મારો મળ્યો છે 10,000. એટલે કે ને, 100 રૂપિયાની વસ્તુ પણ બાપુ આપણી કોઈ ખોટી જવા દેતો નથી.
અને મારો નાસ્તો સાથે હું ટ્રેન સુખરૂપ નીચે ઉતરો. તો એક આ મારો એક રમૂજી અનુભવ હતો. ખૂબ ખૂબ અંબરનાથ સહિત. હરિઓમ.